અત્યાર સુધી આપણે જે ઉદાહરણો જોયા તેમાં આપણે જોયું છે પહેલું ઉદાહરણ એવું જોયું કે કાર અને સાયકલ હતી તો એમના દળ અલગ અલગ હતા વેગ સમાન લાવવા માટે આપણે બળો જે છે તે બળો બંને સમાન જ લગાડવા પડ્યા પરંતુ એના માટે સમયગાળો કેવો આપવો જુદો જુદો સાયકલને ઓછા સમય માટે એટલું બળ આપવામાં આવતા એનો વેગ એટલો મળી જતો હતો પરંતુ એ જ વેગ લાવવા માટે આપણે કારને વધારે સમય એટલું બળ આપવું પડતું હતું પછીના ઉદાહરણમાં કે જ્યારે પથ્થરને પડવા દેવામાં આવતા હતા અને બોલને પ્લાસ્ટિકના બોલને પડવા દેવામાં આવતા હતા ત્યારે આપણને મળતો વેગમાન અલગ અલગ હતો અને એ વેગમાનને કારણસર જે આપણા હાથો ઉપર જે બળ લાગતું હતું તે બળ કેવું લાગતું હતું જુદું જુદું લાગતું હતું એટલે કે વેગમાન અને બળ આના ઉપરથી કહી શકીએ કે વેગમાન અને બળ એકબીજાના સમપ્રમાણમાં છે એટલે કે m એ વેગમાનના સમપ્રમાણમાં છે આટલું આપણે કહી શકીએ બીજું એના પછીનું ઉદાહરણ જે હતું તે ઉદાહરણમાં એવું હતું કે ક્રિકેટના બોલને આપણે જ્યારે પકડવામાં આવે છે ત્યારે આપણે શું કરતા હતા ઓછા સમયગાળામાં મોટો વેગમાનનો ફેરફાર કરતા હતા હવે એમાં એ પણ જાણવું જરૂરી છે કે જેટલું ઝડપથી આપણે વેગમાનમાં ફેરફાર કરશું તેટલું વધારે વેગમાનમાં ફેરફાર થશે અને દળ કેવું આવશે બળ કેવું લાગશે ઓછું લાગશે એટલે કે મોટો વેગમાનનો ફેરફાર કરવા માટે મોટું બળ આપણે આપવું પડે અને ઓછું વેગમાનનો ફેરફાર કરવા માટે ઓછું આપણે બળ આપવું પડે જે આપણે આગળના જે મુદ્દા ઉપર સમજી શકીએ છીએ કેમ કે વેગમાન એ બળના સમપ્રમાણમાં છે હવે એ જ માટે આપણે વધારેનો આ ટોપિકમાં શું જોયું તો સમયગાળો એ સમયગાળો પણ મહત્વનો ભાગ ભજવે છે કે સમયગાળો જેટલો નાનો હશે એટલે કે જેટલો ઝડપથી આપણે ફેરફાર કરશું તેટલું આપણે વધારે ઇઝીલી એના બળમાં ફેરફાર કરી શકીએ છીએ એટલે હવે આપણે આના ઉપરથી ન્યૂટનના ગતિનો બીજો નિયમ જો આપણે મેળવવા ટ્રાય કરીએ તો એ નિયમ આવો કંઈક છે આપણે જાણીએ છીએ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળ જેટલો એટલે લગાડેલા બળ જેટલો અને બળની દિશામાં જ હોય છે હવે એ નિયમને એનસીઆરટી પ્રમાણે એ લોકો થોડુંક અલગ શાબ્દિક વર્ણન કરેલું છે એ જોઈ લો તો પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર ની જગ્યાએ શું કીધું ખાલી દર એટલે વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં જ હોય છે સમજ પડે પાછળ એકવાર જોઈ લો તો વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં વેગમાનમાં ફેરફાર થયો એ બળના સમપ્રમાણમાં જે આપણે વાત કરી તેમ અને એના માટેનો દર એટલે કે સમયગાળો એ ની વાત કરીએ અને તેની બળની દિશા કઈ દિશામાં હશે તો વેગમાનનો ફેરફાર જે દિશામાં થતો હશે એ દિશામાં શું હશે બળની દિશા હશે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે બળનું જે મૂલ્ય મેળવવાનું છે એના માટે આપણે શું કરવું પડશે એક ઉદાહરણ લેવું પડશે અને એક ઉદાહરણ માટે આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ પદાર્થ F બળ ડેલ્ટા ટી એ થોડોક સૂક્ષ્મ સમય માટે લગાડતા વેગમાં v થી v પ્લસ ડેલ્ટા v સૂક્ષ્મ વેગમાં ફેરફાર થાય છે હવે વેગમાં ફેરફાર થવાનો ઓબ્વિયસ વસ્તુ છે તો વેગમાન પણ ફેરફાર થવાનો દળ એનું કેવું રહેવાનું અચળ એટલે આપણે શું કરીએ એનો વેગમાન લખીએ તો પ્રારંભિક જે વેગમાન હશે પ્રારંભિક વેગમાન જો આપણે p લખીએ તો એ કેટલું આવશે mv કેમ કે એનો પ્રારંભિક વેગ કેટલો આવશે v હવે પછી આપણે વેગમાં ડેલ્ટા v જેટલો ફેરફાર થાય છે એટલે અંતિમ વેગમાન જો આપણે p' લખીએ તો એ આવશે v પ્લસ ડેલ્ટા v સમજે v પ્લસ ડેલ્ટા v જેટલો આવશે એટલે હવે આપણને બે વેગમાન મળી ગયા
પરંતુ આપણને જોઈએ શું છે તો વેગમાનનો ફેરફાર જોઈએ છે તો વેગમાનનો ફેરફાર આપણે મેળવવાનો છે તો આપણે ડેલ્ટા p વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર ps માઈનસ t એટલે એ થશે mv પ્લસ ડેલ્ટા v માઈનસ mv એટલે હવે જો આપણે જોઈએ તો આ કાઉન્સન્ટ છે એટલે આવશે mv પ્લસ m ડેલ્ટા v માઈનસ mv એટલે આ બે ટર્મ સરખી રહી એટલે નીકળી જશે તો ડેલ્ટા p બરાબર આપણી પાસે રહી જવાનું m ડેલ્ટા v બરાબર જે વેગમાનનો ફેરફાર છે હવે વેગમાનનો ફેરફાર મળી ગયો પરંતુ આપણે લખેલું છે કે વેગમાનના ફેરફારનો દર એટલે કે સમયગાળો હવે એના આધારે જોઈએ તો એ દર કોના બરાબર હોય તો લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં હોય છે એટલે હવે આપણે આ નિયમ પ્રમાણે લખીએ તો F ચલે છે ડેલ્ટા p પરંતુ દર છે એટલે કે છેદમાં શું આવશે ડેલ્ટા t કેમ કે ડેલ્ટા t જેટલા સૂક્ષ્મ સમયગાળામાં એ ફેરફાર થાય છે એટલે F ચલે છે ડેલ્ટા p બાય ડેલ્ટા t ચલેશનું નિશાન કાઢવું પડે એટલે આપણે અવશ્યથી કોઈ અચળાંક લેવું પડશે એટલે આપણે લઈએ k છેદમાં ડેલ્ટા t જ્યાં k શું છે અચળાંક કોઈ પણ તમે લઈ શકો k લેવું એવું જરૂરી નથી ચાલો હવે ડેલ્ટા p બાય ડેલ્ટા t એ સૂક્ષ્મ ફેરફાર છે કેમ કે તમે જોઈ શકો છો સૂક્ષ્મ ફેરફારો છે હવે સૂક્ષ્મ ફેરફાર છે તો આપણે ચોથા પાઠમાં જોઈ ગયા છે કે આવો જ્યારે સૂક્ષ્મ ફેરફાર હોય ત્યારે આપણે લિમિટનો યુઝ કરીએ છીએ એટલે કે એ સૂક્ષ્મ સમયગાળા માટે આપણે શું કરીએ તો એ ડેલ્ટા t એટલે કે નાનો સમયગાળો હોવાથી એને 0 ની નજીક લઈએ છીએ તમે જોયું હશે તો તમે લખેલું હશે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવું કંઈક લખેલું હશે અથવા તમારે આવું કંઈક લખેલું હશે લિમિટ ડેલ્ટા t ટેન્ડ ટુ 0 ડેલ્ટા p બાય ડેલ્ટા t હોય ત્યારે તમે એના જગ્યાએ શું લખી શકો તો એના જગ્યાએ હવે આપણે લખી શકીએ dp બાય dt શું લખી શકીએ dp બાય dt લખી શકીએ કેમ સૂક્ષ્મ સમયગાળા માટે આપણે લિમિટ લીધી છે જ્યાં સમયગાળો કેટલો તો 0 ની નજીક આનો મીનિંગ શું થાય ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયગાળો એટલો નાનો છે કે જે 0 ની નજીક છે એના ત્યારે એવું હોય ત્યારે આપણે શું લખી શકીએ dp બાય dt એટલે હવે એકમાં મૂકી દઈએ તો f બરાબર k dp બાય dt બરાબર છે હવે f dp બાય dt આવી ગયું હવે આપણે વેલ્યુ મૂકી દેવાની તો એની વેલ્યુ જો મૂકીએ તો આપણને f બરાબર શું મળશે તો અહીં આવશે a m પર રહેવાનું છે dp છે dp એટલે કે ડેલ્ટા p એની અંદર m આવી ગયો અને આ ડેલ્ટા p ની કિંમત મૂકીએ અહીં આપણે લખવું હોય તો લખી શકું કે dp બરાબર m dv સમજાય આના ઉપરથી એટલે આ આપણે લખી શકીએ છીએ સમજાય એટલે હવે અહીં આપણે લખી શકીએ શું આવી જશે f dv બાય dt સમજાય હવે અહીં જો તો m dv બાય dt આ જે છે તો m dv બાય dt તમે જોઈ ગયા છો કે dv બાય dt એટલે કે વેગમાં થતો ફેરફાર કોઈ સમયગાળામાં એટલે એના બરાબર આપણે શું લખી શકીએ તો વેગમાં થતો ફેરફાર એટલે આપણે લખી શકીએ પ્રવેગ એટલે હવે કિંમત મૂકીએ આપણે તો k m * a કેમ કે આપણે જાણીએ છીએ કે dv બાય dt બરાબર શું થઈ જશે a લખી દેવાનું કારણ કે ચિહ્ન છે dv બાય dt બરાબર શું થઈ જશે a બરાબર અને આ આપણો બળનું સૂત્ર છે જાણીએ છીએ આપણે કે k બરાબર આપણે અચળાંક સુધી લઈ શકીએ કે f ma આ આપણું બળનું મૂલ્ય છે હવે આપણે જેમ જાણીએ છીએ કે આ બળ જે છે તો બળનો એકમ શું થશે તો બળનો એકમ આપણે જાણીએ છીએ SI એકમ ન્યૂટન છે અને જો આપણે આના ઉપરથી જો એકમ મેળવીએ બળનો
એકમ જો મેળવીએ તો આના પરથી આ દળ છે એટલે કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે બીજો SI એકમ તો SI એકમ આપણને ખબર છે શું થશે ન્યૂટન એનો SI એકમ છે. સમજાય? હવે આમાં 1 ન્યૂટનને જો વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે કરી શકીએ તો 1 કિલોગ્રામ કેટલા 1 કિલોગ્રામ દળ ધરાવતા 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થના પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો કરવા માટે આપવા પડતા બળને શું કહેશું 1 ન્યૂટન કહેશું. સમજ પડે કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થના પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો કરવા માટે લગાડવા પડતા બળને આપણે શું કહેશું 1 ન્યૂટન કહેશું. આ રીતે આપણે